તો નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ મુકેશ અંબાણીના નાના પુત્ર એવા આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે પ્રી વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે તેમાં ભાઈ ભૂમિ આહિરને ફંક્શનમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા ને ત્યારે ભૂમિ આહિરે એવું સરસ મજાનું ગીત ગાવ્યું છે કે જેને જોઈને ભાઈ આખો મુકેશ અંબાણીનો પરિવાર છે એ રડી પડ્યો છે। ભાઈ આ સરસ મજાનું એવું ગીત છે અને ભાઈ મુકેશ અંબાણીનો જે દીકરો છે એ બંને જણા હસી પડ્યા છે ને ખરેખર મિત્રો આવું ગીત તમે આજ સુધી નહીં સાંભળ્યું હોય અને કરોડો રૂપિયાના ખર્ચે આ ગીત સાંભળવા મળ્યું છે ભાઈ। જી બિલકુલ, કેમ કે મુકેશ અંબાણીએ નાનાથી નાના અને મોટાથી મોટા કલાકારોને ઇન્વાઇટ કર્યા છે, પણ ગીતા રબારી જેવા બેનને ખબર નહીં કે ઇન્વાઇટ કર્યા હોય કે નહીં કર્યા હોય, પણ અત્યાર સુધી મિત્રો ગીતાબેન રબારીનો એક પણ વિડીયો વાયરલ નથી આવ્યો, બરોબર? હા, પ્રી વેડિંગ ફંક્શનમાંથી એક પણ વિડીયો ગીતાબેન રબારીનો નથી આવ્યો, પણ અત્યારે ભૂમિબેન આહિરનો આ વિડીયો જોઈને મુકેશ અંબાણી પણ હસી પડ્યા છે અને એવું લાગી રહ્યું છે કે મુકેશ અંબાણી પણ હવે કરોડો રૂપિયા આપી દેશે ભાઈ ભૂમિ આહિરને, અને ભૂમિબેન આહિર છે તે રાતોરાત કરોડપતિ બની શકે છે, કેમ કે તમને ખબર છે કે મુકેશ અંબાણી જોડે એટલા બધા પૈસા છે કે જેની વાત જ ના પૂછાય। અત્યારે તાજેતરમાં તમે જોયું હશે કે ભાઈ કિંજલ દવેને બોલાવ્યા હતા અને એમના પણ અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે અને જે કરોડો રૂપિયાના ખર્ચે બન્યું છે એમાં મુકેશ અંબાણીને ભાઈ કરોડો રૂપિયા આપ્યા છે, બરોબર? હા, મુકેશ અંબાણી કરોડો રૂપિયા આપ્યા છે ભાઈ કિંજલ દવેને। પણ અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભૂમિબેન આહિરે સરસ મજાનું ગીત ગાવ્યું છે અને આ ગીત છે એ ભાઈ સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે। તો ચાલો સૌથી પહેલા તમને આ ગીત સંભળાવું છું અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો ભાઈઓ, સૌથી પહેલા તમે આ વિડીયો જોઈએ।